જય ભાઈ, તમારું સ્વાગત છે તમારા બ્લોગમાં. તો વાગી ગયા છે 9 અને હું નીકળી ગયો છું ઓફિસ જવા માટે. જુઓ બાઇક માંડ ચાલુ કર્યું છે, પેટ્રોલ છે જ નહીં અંદર, એક્સિલેટર થોડું કોઈ બંધ થઈ જાય છે તો જવું પડશે પહેલાં પેટ્રોલ પુરાવવા માટે. તો પેટ્રોલ પુરાવીને ગામે નીકળી જવું ઓફિસે પાછા આપણે. ચલો તો પેટ્રોલ પંપે પહોંચી રસ્તામાં છું. જુઓ ફટાફટ પહોંચી પેટ્રોલ પંપે, તમને પેટ્રોલ પંપ પહોંચી મળું. ચલો પેટ્રોલ પુરાવી દીધું છે, હવા પુરાવું પડે. જુઓ હવા પુરાઈ કાકા. ચલો ફટાફટથી હવા પુરાઈ દઈએ આપણે. અને ભાઈ હવા પુરાઈને ઓફિસ જવાનું ત્યારે અમે મળું. નીકળી ગયા છું પેટ્રોલ પુરાઈને. જો રસ્તામાં શું અત્યારે તો ઓફિસ જાઉં છું. ચલો ફટાફટ ઓફિસ પહોંચીએ આપણે. પછી આજે કામ કરું સાચી એટલે સારા પંપ એટલા છે, લાઈનમાં લાગી ગયા છે, બહુ મોટી લાઈન હતી પેટ્રોલ પંપે એટલે. ચલો ફટાફટથી પહોંચી ઓફિસે. અહીં અમે મારું ટેબલ સાફ કરીને જો કામ કરવા ભાઈ ગયું, થેલી વેલી ભરીને કામ પડ્યું સાત. તો ચલો ફટાફટથી કામ કરવા માંડી. કંઈક કામ કરે તમને હું મળું છું. કરતાં લાગી ગઈ ભૂખ. તો જો ડબ્બો લઈ લીધો છે, યુએજ આપી ગયો. હું ટિફિન લઈને નતો આવ્યો, આ તો યુએજ આપી ગયો. એટલે ચલો ખાવા જતા રહીએ. પછી તમને ખાઈને મળું. ચલો ગાઈસ, બપોરે ખાધા પછી તમને દેખાય હોય કે સાહેબવાળો હતો, શિડ્યુલ પેક હતું આજનું આખું. એટલે હવે અમે જઈએ છીએ બહાર. આપણા ચીમીભાઈનો બર્થડે છે તો કેક કટિંગ એવું કરવું છે. એટલે ચલો ફટાફટથી પહોંચીએ આપણે ત્યાં ઘરે. યુવરાજ આવ્યો હતો ત્યાં ઓફિસે. હા, એટલે યુવરાજ ઓફિસ આવ્યો તો ડબ્બો લઈને ગયો મારો. હવે હું બાઇક લઈને મારું બેગ ને બધું લઈને જાઉં છું. એક બે કામ હતા, હું કામ પતાવતો જાઉં છું. એટલે જો તો રસ્તામાં શું ઘરે જવા નીકળી ગયો છું. ચાલો ફટાફટથી પહોંચીએ આપણે અહીંયા. પછી તમને જે હોય છે બધું દેખાડું. ચલો ખાવા આવી ગઈ. હા, આપણા જિલ્લાનો બર્થડે છે. આ યુવરાજ જો છાસવાળા. તાર નામ શું ભાઈ બંધ? યસ આ એનું નામ છે, આ એનું નામ છે. જો ગરમ લાગી. યસ જયલા નીલે ઢકલો ક્યારે થયો? 18 વર્ષની ઉંમરે બાબરી થયો આમની. આ વિપુલ છે, ઓલા ભાઈ બંધનું નામ નહીં આવડતું, જીમ વાળો. ખાઈ લઈએ પછી તમને મળીએ. ચલો ખાઈને નીકળી ગયા છીએ. હવે ત્રણે બાઇકમાં બેઠા છીએ, બાકી બધા બીજી બધી એક્ટિવામાં બાઇકમાં આવે છે. અમે ત્રણે પહોંચી ફટાફટથી ઘરે. વસ્તુ લઈ લઈને જાવી છે હજી બધી. એટલે ચલો ફટાફટથી પહોંચી પછી તમને અહીંયા પહોંચીને મળીએ. અમે ત્રણે ખાઈ પીને આવી ગયા. કેક લઈ લીધી છે. જુઓ આવી કંઈક કેક લાયા છે યુવરાજભાઈ જઈને. અરે આપણે જો વચ્ચો રાજા બે આમાં ઓલો ક્યાં ગયો? ઓલું ક્યાં લખ્યું છે આમાં? શું હે જીમી? કેમેરામેન ક્યાં લખ્યું છે આમાં? અમારે કેમેરામેન માટે જીમ્મી ખાલી બ્રાન્ડ છે, કેમેરામેનની જરૂર ન પડે. બોલો તારો કેમેરામેન જીમીનો બર્થડે છે, જાણે કે તમે જાણો જ છો, પણ લાગે છે બર્થડે બોય આ वो क्या बोलते हैं रजनीकांत द फैन. ટણાણાણાણ ટણાણાણાણ. તો યુવરાજભાઈ સ્નેપ મોકલે છે. આયરે આપણે હિમેશભાઈ, આયરે આપણા ક્રિશભાઈ. આપણે બી સ્નેપ તો ચલો બાકસના વાંધા છે ગાઈસ. તો તમને હું મળું. ચલો ઘડીક રહીને. હેપી બર્થડે કેમેરામેન, હેપી બર્થડે ટુ યુ. जो गांव बसा नहीं लूटर आ चुके हैं गाइस. ये अभी અરે ખરેખર સારા મગજ નહીં કેવું व्हाइट फॉरेस्ट અરે ખાવાનો છે. તારી મારી ભાઈબંધી. ગાઈસ તમને સૌથી પહેલા હો ગાઈસ, જો ગાઈસ તમારી માટે સૌથી પહેલી કેકનો ટુકડો છે ગાઈસ. કેમેરામેન તમને ખવડાવે છે. ચલો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો જલ્દી ફટાફટ. સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ